અને સમાચારમાં હવે આગળ વાત રાજકોટની કરવી છે। રાજકોટ શહેર ભાજપના ગણેશ મહોત્સવમાં પણ જૂથવાદ સામે આવ્યો। આંતરિક જૂથવાદના કારણે ગણેશ મહોત્સવમાં ફિક્કી હાજરી જોવા મળી। રાજકોટ શહેરના 18 વોર્ડમાંથી અનેક કોર્પોરેટર ગેરહાજર રહ્યા તો સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ઉદય કાનગડની પણ ગેરહાજરી જોવા મળી। ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજ પણ હાજર ન રહ્યા। વોર્ડ મુજબ કાર્યકરોને ટેલિફોનિક જાણ પણ નથી કરવામાં આવી તેવી ચર્ચા છે। રાજકોટ શહેર ભાજપમાં કાર્યક્રમોમાં નેતાઓની સૂચક ગેરહાજરીથી સવાલો ઉઠ્યા। રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણપતિજીની સ્થાપના તો થઈ, પરંતુ કોર્પોરેટરોની પાખી હાજરી જોવા મળી છે। શહેર ભાજપ પ્રમુખ છે, તેમની સાથે વાત કરશું। માધવભાઈ, જે નિયમ છે, શિસ્તબદ્ધ પાર્ટી છે ને હાજરી એ અનિવાર્ય હોય છે, આજે અનેક કોર્પોરેટરો ઘરે હાજર રહ્યા છે, શું કહો છો? ભારતીય જનતા પાર્ટી સતત 18 વર્ષથી ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરે છે। અમે પૂર્ણ રીતે બધાને સૂચના આપેલી છે। આજે જેટલા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા છે એમની સાથે વ્યક્તિગત હું વાત કરવાનો છું। અહીંયા સ્થાપન પૂજન વિધિ પૂરી થઈ છે। હમણાં જ અમે કાર્યાલયે જઈને હું પોતે જ એની વાત કરવાનો છું। જે નથી આવી શક્યા એના યોગ્ય કારણ હું જાણવાનો પૂરો પ્રયત્ન કરીશ અને અમારા આગામી કાર્યક્રમોમાં બધા જ કોર્પોરેટરો હાજરી આપે એવી મારી પ્રાથમિકતા રહેશે। માધવભાઈ, જે રીતના ગણેશ મહોત્સવની જે શરૂઆત થઈ, જૂના જોગીઓ આવ્યા, નવા જોગીઓ ક્યાંક ઓછા દેખાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ કેડરબદ્ધ પાર્ટી છે। નવા જૂનાનું હોતું નથી। સિનિયરો અમારા હોય છે, એ બધા પણ આજે હાજર હતા। નવા જે અમારી ટીમો બની છે વોર્ડની, એ બધા પણ પ્રમુખ પ્રભારી બધા હાજર હતા। નવી ટીમમાંથી લોકો હાજર હતા અને કુલ મળીને સમગ્ર ભાજપ પરિવાર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક નીવડે એ માટેનો અમારો બધાનો ભેગા મળીને પ્રયત્ન રહેશે। વાત એવી આવે છે કે હવે કોર્પોરેશનની ચૂંટણી આવે, ટિકિટો મળવાની નથી ને હવે જઈને શું ફાયદો, આ ચર્ચા ચાલી રહી છે। એટલા માટે કોર્પોરેટરોની ગેરહાજરી એવું એટલા માટે હોઈ ન શકે કેમ કે ચૂંટણીને હજી ઘણી વાર છે અને ચૂંટણી સમયના જે કાંઈ સમય અનુરૂપ જે કાંઈ કાર્યક્રમો આવશે એને બધાના ધ્યાનમાં લઈને, એવું કોઈના ધ્યાનમાં હોય કાર્યકર્તાના ધ્યાનમાં એવું હું માનતો નથી। ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકરો છે, કોઈક ને કોઈક વ્યક્તિગત કારણોસર ન આવી શક્યા હોય એવું બની શકે। બાકી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા તૈયાર જ હોય છે કાર્યક્રમ કરવા માટે। વાત કરવામાં જે જૂથવાદ છે તેને લઈને હાલ શહેર ભાજપ દ્વારા જે કોર્પોરેટરો છે તેને ખુલાસા છે તે પૂછવામાં આવશે અને પોતે જ ફોન કરીને સમગ્ર મામલે ખુલાસાઓ પૂછશે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।